મિત્રો આપણી સાથે બાવચંદ કાકા છે, જેઓ સુરતથી આવે છે અને એને ગમે ત્યાં પ્રેશર કરવાથી ઉધરસ આવે એવો પ્રોબ્લેમ છે. ગેસનો તો છે જ તે, પણ ઉધરસ આવે. કાકા તમે દબાવો તો તમારી જાતે. ગમે ત્યાં દબાવો ઉધરસ આવવા જ પડે. કેટલા સમયથી? 25 વર્ષ થયા. 25 વર્ષથી પગમાં દબાવો તમે? પગે નહીં, હાથે. અરે એટલો ભાગ ના, આ ભાગ વધારે. પગમાં કરો તો જે પગમાં ઓછો આવે. પગમાં ઓછો. એટલી બધી ઉધરસ આવે. જેમ દબાવો એમ ઉધરસ પકડી અહીંયા દબાવો તો. જો મિત્રો આપ જોઈ શકો છો, અહીંયા આમ દબાવતી આ બધે દબાવી. 25 વર્ષથી આવે. 25 વર્ષ થયા. ગેસ થાય કે? ગેસ બહુ ઓટકાર આવે, બહુ. તો એ થોડુંક શાંત પડે. આવે ને ઉધરસ આવે. ઉધરસ નો આવે, પછી દબાવો તો જ. દબાવીએ તો ઉધરસ આવે. તો ઉધરસ આવે, નહીતર એકદમ ઓટકાર આવે તે કલાકે આવે ને ક્યારેક 2 કલાક આવે, પછી ઊંઘ નિરાશ થાય. હાલના ટાઈમે વધારે આવે. ગેસ બહુ. પછી આ ભાગ બહુ, ડાબા પડખે હોવાતું જ નથી. પ્રેશર એટલું બધું પ્રેશર થાય છે કે તરત માર ફરી જવું પડે 20 મિનિટે. કાંઈ વાંધો હાલો કરીએ તમારો ઉધરસ ને ગેસ બે મટી. મિત્રો આ દાદાને ટ્રીટમેન્ટ કર્યા પહેલા ખૂબ જ દબાવવાથી ઉધરસ આવતી હતી. ગેસ તો થાય જ છે, પણ ઉધરસ આવે છે એને. જો હવે આપણે દબાવીએ, જો દાદા નથી આવતી. હે નથી આવતી. નથી આવતી. પાકું? હે નહીં દબાવો. નહીં, નથી આવતી. પાકું ને? હા, જોવો જી એકવાર દબાવો તમે. સહેજ આમ તો અહીંયા થાય જરાક, બસ. જો આ એક છે, બાકી બધું રેડી. અહીંયા દબાવો. ત્યાં નથી કોઈ. અહીંયા પગે નહીં. રેડી. પેલા કેટલી ઉધરસ આવતી હતી? ઘણી ઘણી આવતી હતી, બહુ. પાકું ને? હા, ઘણું સારું. મિત્રો આપ જોઈ શકો છો, આ દાદાને પહેલા હું પણ આમ પ્રેસ કરતો ત્યારે ખૂબ જ ઉધરસ આવતી હતી. અત્યારે આપ જોઈ શકો છો આ ટ્રીટમેન્ટનો ચમત્કાર, કે આ દાદાને પ્રેશર કરવાથી એવી ઉધરસ આવતી નથી. જો આપ જોઈ શકો છો મિત્રો. દાદા કેટલા વર્ષથી તકલીફ હતી તમને? 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ. અને અહીંયા તમને કોઈ દવા કે એવું કઈ મેં આપ્યું તમને? ના ના, કઈ દવા નથી. આપણે સેટિંગ કર્યું. જે આડાઅવળું હતું એને આપણે અલાઇનમેન્ટ સેટ કરી દીધું, એટલે તમને અત્યારે સરખું થઈ ગયું. બરોબર ને? આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? કઈ વાંધો, મૂકી શકો. તમે શું કહેવા માંગશો? સારું છે, અવાય ટ્રીટમેન્ટ કરાય, ચોક્કસ કરાય. સરસ. ઓકે, થેન્ક યુ કાકા.